Hello friends, Standard 12, Left Wing, Read 11, The Locked Gate, બંધ દરવાજા એનો આજે આપણે અભ્યાસ કરીશું. સ્ટોરીનું કંઈક મોરલ એવો છે કે ઘણીવાર આપણે બિનજરૂરી મુદ્દાઓ પર ચર્ચા કરતા હોઈએ છીએ અને બિનજરૂરી મુદ્દા પરની આ ચર્ચા લાભને બદલે નુકસાન કરાવતી હોય છે અને આપણો સમયને એનર્જી વેસ્ટ કરાવતી હોય છે. કંઈક એવી શીખવા જેવી સ્ટોરી છે. ચિત્ર જોઈ લઈએ પહેલાં. કોઈ એક નગર છે, નગરનો અહીંયા દરવાજો છે, દરવાજો બંધ છે. અહીંયા એક ગુરુ છે, એના 2 ચેલાઓ છે અને આ 3 એ શહેરના રહેવાસીઓ છે. ત્રણને શહેરની અંદર પ્રવેશવું છે. રાતનો સમય છે, રાત પડે એટલે આ શહેરનો દરવાજો લોક થઈ જાય છે અને એ શહેરને પ્રોટેક્ટ કરે છે. તો આ મહેમાનો તરીકે ગુરુ અને એના ચેલાઓને અને આ ગ્રામજનોને, એ ગામના રહેવાસીઓને નગરમાં પ્રવેશવું છે. કેવી રીતે પ્રવેશશે જોઈએ લેસન. અ ગુરુ હેડ 2 ડિસિપલ્સ. એક ગુરુ હતા જેને 2 ડિસિપલ હતા, એટલે શિષ્યો હતા. who were in habit of arguing with each other. જે એકબીજા સાથે દલીલો કરવા ટેવાયેલા હતા. આર્ગ્યુ વિથ એટલે દલીલ કરવી. ઓફન ઘણીવાર, ઘણીવાર તે 2 એટલે પેલા 2 ડિસિપલ્સ ચેલાઓ. અકંપની સાથ આપવો, સાથે જવું. ધ ગુરુ ઘણીવાર પેલા 2 ચેલાઓ ગુરુની સાથે જતા. વેન હી વેન્ટ આઉટ ઓન અ પિલગ્રીમેજ ઓર વેન્ટ ટુ વિઝિટ અધર ડિસિપલ્સ. જ્યારે કોઈક વાર તે સાધુ વેન્ટ આઉટ, પિલગ્રીમેજ એટલે યાત્રા માટે જતા, અથવા તો બીજા ડિસિપલ્સ, બીજા શિષ્યોના ત્યાં બીજા નગરમાં જતા, ત્યારે પેલા 2 ચેલાઓ તેની સાથે જતા. વાઇલ હી વોકડ ઇન સાયલેન્સ. જ્યારે પેલા ગુરુ આગળ શાંતિથી ચાલ્યા કરતા હોય ત્યારે ધ ડિસિપલ્સ પેલા 2 શિષ્યો વેન્ટ ઓન એટલે ચાલુ રાખવું. એક્સચેન્જિંગ આપલે વર્ડ્સ હિટેડલી. ગરમીના શબ્દોની આપલે ચાલુ રાખતા. એટલે કે કોઈ મુદ્દા પર ચર્ચા કરવાનું ચાલુ રાખતા. ગુરુ આગળ શાંતિથી ચાલ્યા જતા હોય અને પાછળ પેલા 2 ચેલાઓ કોઈ પણ વિષય પર ચર્ચા કરીને આપણી ઝાલાવાડી ભાષામાં બગડાટી બોલાવતા હોય. ઈચ વન એ બેમાંનું દરેક. સ્ટક એ સ્ટીકનું ભૂતકાળ છે. STIC સ્ટીક એટલે ચોંટી જવું, વળગી રહેવું. ટુ હિઝ પોઈન્ટ ઓફ વ્યૂ એટલે મંતવ્ય. શબ્દ નવો છે, ધ્યાન રાખશો. બેમાંનો દરેક પોતાના મંતવ્ય પર, પોતાના દ્રષ્ટિકોણ પર ચોંટી રહેતો. અનવિલિંગલી દરકાર કર્યા વગર, અનિચ્છાએ. ટુ સી એની ટ્રુથ ઇન ધ અધર. બીજાની વાતમાં કંઈ પણ સત્ય છે કે નહીં એ જોયા વગર પોતાના મુદ્દા પર ચોંટી રહેતો. અહીંયા જ શીખવા જેવી વાત છે મિત્રો, કે તમે સામેવાળાની વાતને સમજ્યા વગર તમારી વાતને આપણી ભાષામાં, ઝાલાવાડી ભાષામાં ઝીક કરો તો એ ચર્ચા એ ઉગ્ર બને અને ઝઘડાનું સ્વરૂપ થાય. તો સામેવાળાની વાતમાં સત્ય છે કે નહીં એ સમજવું એ આ લેસનનો મોરલ છે. તો ગુરુ આગળ ચાલે જતા હોય શાંતિથી, પાછળ પેલા 2 ચેલાઓ એ ગરમીમાં ચર્ચા કરતાં ચાલ્યા જતા હોય. આવું જનરલી થતું. એક દિવસની વાત છે. વન ડે ધ ગુરુ સેટ આઉટ એ સ્ટાર્ટ જર્ની. યાદ રાખજો, ફ્રેઝ છે સ્ટાર્ટ, JOURNEY. પ્રવાસે ઉપડવું. એકવાર ગુરુ ઉપડ્યા ટુ ધ કેપિટલ એટલે નગરમાં જવાના પ્રવાસે ઉપડ્યા. ધ 2 ડિસિપલ્સ 2 શિષ્યો અકમ્પનીડ હિમ તેની સાથે હતા, તેનો સાથ આપતા હતા. એઝ યુઝ્યુઅલ એટલે જનરલી, સામાન્ય રીતે, અથવા તો એઝ પર રૂટીન, ROUTINE હંમેશની જેમ. પેલા 2 ચેલાઓ દે આર્ગ્યુડ ઓવર મેની ઇસ્યુ એટલે મુદ્દા, મોસ્ટ ઓફ વિચ વેર યુઝલેસ એટલે નકામા, બિનઉપયોગી, નકામા. ઇસ્યુ એટલે મુદ્દા પર પેલા 2 ચેલાઓ આર્ગ્યુ કરતા હંમેશની જેમ. એક દિવસની વાત છે. ગુરુ નગરમાં જવા નીકળ્યા. ચેલાઓ પાછળ હતા, 2 ચેલાઓ, અને હંમેશની ટેવની જેમ
બિન ઉપયોગી મુદ્દાઓ પર ચર્ચા કરતા હતા. હેવી શાવર, ભારે વરસાદ. ડિટેઇનનો અર્થ થાય રોકવું. ભારે વરસાદે તેમને રોક્યા. ધેમ મિડવે એટ રેસ્ટ હાઉસ. રેસ્ટ હાઉસ આરામગૃહ. ભારે વરસાદના કારણે તેઓ રસ્તામાં એક આરામગૃહમાં રોકાયા. They resumed their journey after the rain subsided. Subsided એટલે બંધ, વરસાદ બંધ થયો પછી તેમણે તેમની જર્ની રિઝ્યુમ કરી. બાય ધ ટાઈમ they approached the town. બાય ધ ટાઈમ એટલે સુધીમાં, તેઓ નગરમાં પહોંચે ત્યાં સુધીમાં. અપ્રોચ એટલે પહોંચવું, બાય ધ ટાઈમ એટલે સુધીમાં. ઇટ વોઝ પાસ મિડનાઇટ. મિડનાઇટ અડધી રાત થઈ ગઈ હતી. ધ કેપિટલ વોઝ પ્રોટેક્ટેડ બાય હાઈ સર્ક્યુલર વોલ. પેલું કેપિટલ એ નગર એટલે શહેર, પ્રોટેક્ટ રક્ષાયેલું હતું હાઈ ઊંચી સર્ક્યુલર ગોળાકાર દિવાલથી. તમે વઢવાણ જોયું હોય તો ચારે બાજુ મોટી દિવાલ અને મોટા દરવાજા છે, દોડીપોળ ને ખાંડીપોળ ને એ બધા દરવાજા છે. એ જૂના પ્રકારના નગરનું બેસ્ટ એક્ઝામ્પલ છે. એવી જ રીતે આ કેપિટલ ઊંચી ગોળાકાર દિવાલથી પ્રોટેક્ટેડ રક્ષાયેલું હતું. એન્ડ ધ ગેટ્સ યુઝડ ટુ બી લોક્ડ, અને દરવાજાઓ બંધ રહેતા. ક્યારે? એટ મિડનાઇટ, રાત્રે. બાય સેન્ટ્રીઝ. સેન્ટ્રી એટલે પહેરેદાર, દરવાજા પર ઊભા હોય તે. એના માટે શુદ્ધ ગુજરાતી શબ્દ દરવાન, અથવા તમે ચોકીદાર કહી શકો. હુ કેમ્પ્ડ અટોપ ધ વોલ. કેમ્પ એટલે રોકાવું, રહેવું. અટોપ એટલે ટોપ પર. વોલ એટલે તે દિવાલની ઉપર રહેતા. તમે વઢવાણ જાઓ તો ધ્યાનથી જોજો, આવી પહોળી દિવાલ છે, સાંકડી નહીં. અને એ પહોળી દિવાલમાં અહીંયા દરવાજો છે વચ્ચે, અહીંયા રૂમ જેવું હોય અને એની અંદર પગથિયા. આ દિવાલની ઉપર અહીંયા રૂમ હોય, એના પર તે સેન્ટ્રી રહેતા હતા. ધ ગુરુ એન્ડ હિઝ ડિસિપલ્સ ફાઉન્ડ 3 persons. ગુરુ અને પેલા એના શિષ્યો ત્યાં પહોંચ્યા તો નગરમાં અડધી રાત થઈ ગઈ હતી, દરવાજો બંધ હતો. એમણે જોયું, ફાઉન્ડ એટલે જોયું, 3 persons સ્ટેન્ડિંગ બિફોર ધ ગેટ. 3 માણસો ગેટની આગળ ઊભા હતા. એન્ડ શાઉટિંગ એટ ઈચ અધર, અને એકબીજાની સામે બૂમો પાડતા હતા. દે વેર અબાઉટ ટુ કમ ટુ બ્લોઝ. તેઓ, બ્લો એટલે પ્રહાર, એકબીજાને પ્રહાર કરવાની, મારવાની તૈયારીમાં હતા. એટલે એવી ગરમાગરમીમાં દલીલો કરતા હતા કે એકબીજા પર પ્રહાર કરવાની તૈયારીમાં હતા. ઇન ધ મિડનાઇટ, ઇન ધ મૂનલાઇટ, ચંદ્રના પ્રકાશમાં ધ સેન્ટ્રીઝ સીટેડ અટોપ ધ વોલ વેર એન્જોઈંગ ધેર ક્વારલ. દિવાલની ઉપર, ગેટની ઉપર બેઠેલા સંત્રીઓ ચંદ્રના પ્રકાશમાં તેમના ક્વારલ એટલે ઝઘડાને જોઈને એન્જોય કરતા હતા. કારણ કે એ એવા મુદ્દા પર ચર્ચા કરતા હતા જેનું કોઈ વજૂદ ન હતું, જે યુઝલેસ પોઈન્ટ હતો, યુઝલેસ ઇસ્યુ હતો. ધ ગુરુ ઓબ્ઝર્વડ ધ 3 men એન્ડ લિસન ટુ ધેર એંગ્રી એક્સચેન્જીસ. ગુરુએ તેલા 3 માણસોને ઓબ્ઝર્વ કર્યા અને તેમના એંગ્રી એક્સચેન્જીસ, એના ગુસ્સા ભર્યા વાર્તાલાપને સાંભળ્યો. હી સૂન અન્ડરસ્ટુડ ધ કોઝ. તે તરત સમજી ગયા કારણ. કોઝ એટલે કારણ. ઓફ ધેર ડિસ્પ્યુટ. ડિસ્પ્યુટ એટલે વિવાદ. તેમના ઝઘડાનું, તેમના વિવાદનું કારણ તે સમજી ગયા. ધ 3 વેર રેસિડેન્ટ ઓફ ધ ટાઉન. રેસિડેન્ટ રહેવાસી, અને રેસિડેન્સ એટલે રહેણાંક. તે આ જ ટાઉનના રહેવાસીઓ હતા. બટ હેડ બીન લોકડ આઉટ એઝ they were late in returning from some pleasure trip. pleasure trip એટલે મોજની સફરમાં ક્યાંક બહાર ગયા હશે અને આવતા મોડું થયું, એને દરવાજા બંધ થઈ ગયા, એટલે હેડ બીન લોકડ આઉટ, અને દરવાજાની બહાર રહી ગયા હતા. વન ઓફ ધેમ હુ વોઝ ડ્રંક. તે બધામાંનો એક એ ડ્રંક હતો. ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક. ડ્રંક શબ્દ એ પાસ્ટ પાર્ટિસિપલ છે. જેટલા પાસ્ટ પાર્ટિસિપલ હોય એનો અર્થ લ થાય. લ એટલે પીધેલો. તેમાંનો એક હતો એ પીધેલો હતો. પ્રપોઝડ, એણે સૂચન કર્યું that they should storm the gate and march into the town over the smashed metal plated doors.
તમે પણ ગુરુ સમજી ગયા છે કે એમના ઝઘડાનું કારણ શું છે, તમે પણ સમજજો અને તારણ કાઢજો. 3માંથી એક પીધેલો હતો, દારૂ પીધેલો હતો. એણે એવું પ્રપોઝ કર્યું, એવું સૂચન કર્યું કે તેમણે સ્ટ્રોમ એટલે અથડાવવું જોઈએ એ દરવાજા સાથે. કયા? નગરનો દરવાજો, પેલો તમે ચિત્રમાં જોયો ને, અથવા વઢવાણ જાઓ તો રૂબરૂ જોજો, જેમાં એક એક મેચના ખીલા મારેલા છે. એ દરવાજા સાથે અથડાવવું જોઈએ. એન્ડ માર્ચ એટલે કૂચ કરવી, ઇન્ટુ ધ ટાઉન ઓવર ધ સ્મેશ્ડ મેટલ પ્લેટેડ ડોર્સ. આપણે ચાલો આ દરવાજા સાથે અથડાવીએ અને આ ધાતુ જડિત દરવાજા સ્મેશ્ડ એટલે તૂટી જાય. પેલો દયો CIDમાં દયા, ઇન્સ્પેક્ટર દયા દરવાજાને તોડીને પછી દરવાજાની ઉપર એને પસાર થાય ને, એમ તો ધાતુની પ્લેટો જડેલા તૂટેલા દરવાજા પરથી આપણે માર્ચ કૂચ કરીને નગરમાં જતા રહીશું. દારૂ પીધેલો આમ કહે છે. કેમ ખબર છે? પીધો છે એટલે નશામાં છે, એટલે કહે છે હીરોઝ દેટ વી આર. આપણે તો વીર પુરુષો છીએ. ધીસ વિલ બી ધ રાઇટ થિંગ ફોર અસ ટુ ડુ. હી ક્લેમ એટલે દાવો કરવો. એને દાવો કર્યો કે આપણે તો વીર પુરુષો છે, એટલે આપણા માટે આવું કરવું એ જ યોગ્ય રહેશે. ધ સેકન્ડ મેન હુ વોઝ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ઓપિયમ. બીજો માણસ એ ઓપિયમ એટલે અફીણના નશામાં હતો. ઇન્ફ્લુઅન્સ એટલે અસર, અફીણના નશાની હેઠળ હતો. સેડ દેટ દે શુડ જમ્પ ઓવર ધ વોલ. તેણે કહ્યું કે તેઓએ દિવાલ કૂદીને જતા રહેવું જોઈએ. દેટ ઇઝ ગોઈંગ ટુ બી એઝ એક્સાઇટિંગ એઝ ફ્લાઇંગ. એ પણ અફીણ એટલે નશામાં જ હતો, એટલે સપના જુએ છે કે ચાલો આપણે દિવાલ કૂદીને જતા રહીએ, કારણ કે ઉડતા હોય ને એવી એક્સાઇટિંગ, એવી અદ્ભુત મજા આવશે. હી એસર્ટેડ, તેણે ભારપૂર્વક કહ્યું. હવે વઢવાણ ફરીથી જાઓ તો એ દિવાલની ઊંચાઈ જોઈ લેજો. આ હીરો કૂદીને જવાની વાતો કરે છે. ધ થર્ડ વન, ત્રીજો હતો. હુ વોઝ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ગાંજા. ચરસ ગાંજા એ પણ એક નશાકારક વસ્તુ છે. એના નશા હેઠળ તો ઇન્સિસ્ટેડ, તેણે આગ્રહ કર્યો ઓન ક્રીપિંગ થ્રુ ધ કી હોલ. ક્રીપ એટલે સરકવું, કોઈ સાંકડી જગ્યામાંથી માંડ પસાર થયો એને ક્રીપિંગ કહી શકો તમે. કી હોલમાંથી પસાર થઈ જઈએ. ચાલો, ચાવી લગાડવાનો હોલ હોય ને દરવાજામાં, આવો તમે જોયો હશે, ચાવી લગાડવાનો હોલ, એમાંથી આપણે પસાર થઈ જઈએ. દેટ વુડ બી ધ ગ્રેટ ફન, હી ઇન્સિસ્ટેડ. તેણે તાણપૂર્વક કહ્યું કે આ તો ખૂબ મજાનું હશે. એઝ ઇચ ડિસ્પ્યુટેડ ધ વિઝડમ ઓફ ધ અધર. સવાલ શું છે હવે તમે સમજો કે પહેલાં એવું કીધું કે આપણે દરવાજાને અથડાઈએ, દરવાજો તૂટી જાય, એના પરથી પસાર થઈ જઈએ. બીજાએ કહ્યું કે આપણે ઉડીને જઈએ. ત્રીજાએ કહ્યું કે ચાવીના હોલમાંથી પસાર થઈ જઈએ. પણ ઝઘડો શેનો હતો? ત્રણેય જણ પોતાની વાત સાચી છે અને બીજાની વાત ખોટી છે એના પર ડિસ્પ્યુટ કરતા હતા, વિવાદ કરતા હતા. વિઝડમ ઓફ અધર ટુ, ત્રણેયમાંનો દરેક બીજા બેની ચતુરાઈવાળી વાતને ખોટી પાડતા હતા. ધેર વોઝ પેન્ડેમોનિયમ, અફરાતફરી, ઘોંઘાટ, કોલાહલ, ઝાલાવાડી ભાષામાં બગડાટી, ત્યાં બગડાટી બોલી ગઈ, ધાંધલ ધમાલ થઈ ગઈ, તારી વાત ખોટી, મારી સાચી, એવું ત્રણેય જણ કહેતા હતા. ધ ગુરુ સાયલેન્સ ધેમ. ગુરુએ તેમને શાંત પાડ્યા અને સરસ વાત કહી. વાય ડોન્ટ ઈચ ઓફ યુ ડૂ વોટ યુ વુડ લાઇક ટુ ડૂ. તમારા ત્રણમાંનો દરેક એ કામ કેમ નથી કરતો જે તમે કહો છો? તમે બીજાને કહો છો કે ચાલને હું દરવાજાને તોડીને જઈએ, તો તું તારે જે તોડવાનું કહેતો હતો એ જ તોડતો નથી, જે કૂદવાનું કહેતો એ કૂદતો નથી. તમારા ત્રણમાંનો દરેક એ કામ કેમ કરતા નથી જે તમે કરવાનું કહો છો? હી આસ્ડ મોર કેટેગરીલી, સ્પષ્ટ કરતા ગુરુએ સમજાવ્યું. હી આસ્ડ ધ ફર્સ્ટ મેન, તેણે પહેલા માણસને સમજાવ્યું. સ્મેશ ધ ડોર્સ, પહેલા માણસ સમજાવ્યું તું દરવાજા તોડીને જતો રહે. બીજાને સમજાવ્યું સેકન્ડ મેન ટુ જમ્પ ઓવર ધ વોલ, બીજાને કહ્યું તું દિવાલ કૂદીને જતો રહે. એન્ડ થર્ડ મેન ટુ પાસ થ્રુ ધ કી હોલ, ત્રીજાને સમજાવ્યું તું ચાવીના હોલમાંથી પસાર થઈ જા. દે લીક ધેર લિપ્સ. લીક એટલે ચાટવું, શબ્દ નવો છે, યાદ રાખશો. LICK, લીક એટલે ચાટવું. અને બીજો શબ્દ છે LEAK, લીક એટલે ટપકવું, ઘરમાંથી પાણી પડતું હોય એવું તમે સાંભળ્યું, ઘર લીક થાય છે. ધીસ ઇઝ લીક. દે લીક ધેર લિપ્સ. ગુરુએ એમ કીધું કે જા તું કૂદી જા અને જા તું ચાવીના હોલમાંથી પસાર થઈ જા. હવે તો વાત પોતાના પર આવી ગઈ.
એટલે હોઠ ચાટતા રહ્યા, એટલે અવાક થઈ ગયા, બોલી શક્યા નહીં. બ્લિંક્ડ એટ ધ ગુરુ, ગુરુની સામે આંખ પટપટાવ્યા વગર જોયા કર્યા. એન્ડ ડીડ નોટ નો વોટ ટુ ડુ ઓર વોટ ટુ સે, શું કહેવું શું કરવું કાંઈ સમજાયું નહીં. મીન વાઇલ, એટલામાં ધ ચીફ સેન્ટ્રી હેડ રેકગ્નાઇઝ ધ ગુરુ. આવી બગડાટી બોલતી હતી. ગુરુએ પેલા ત્રણને સમજાવ્યા. એ ઉપર બેઠા બેઠા પેલા સંત્રી જોયા કરતા હતા અને એન્જોય કરતા હતા. આના મુખ્ય પહેરેદાર હતો એ રેકગ્નાઇઝ, ઓળખી ગયો ગુરુને. હી ક્લાઇમ્ડ ડાઉન, તે નીચે ઉતર્યો. એન્ડ ઓપન ધ ડોર્સ, તેણે દરવાજો ખોલ્યો. એન્ડ રિસીવ્ડ હિમ રિસ્પેક્ટફુલી, અને માનપૂર્વક તેને આવકાર્યા. એઝ ધ ગુરુ એન્ડ હિઝ ટુ ડિસિપલ્સ એન્ટર્ડ ધ ગેટ્સ, ગુરુ અને પેલા બે શિષ્યો જ્યારે ગેટમાં પ્રવેશ્યા ત્યારે ધ થ્રી અધર ફોલોડ શૂટ, પેલા ત્રણોએ પણ એમનો પીછો કર્યો. એમણે પણ એવું જ કર્યું, તે પણ દરવાજામાં પ્રવેશી ગયા. એટલે કે એમનું પ્રવેશવાનું કામ પૂરું થઈ ગયું. મોસ્ટ ઓફ ધ આર્ગ્યુમેન્ટ્સ આર લાઇક ધીસ, મોટા ભાગની દલીલો ધીસ એટલે આવી હોય છે. કે આવી એટલે કેવી? અનરિલેટેડ ટુ રિયાલિટી. અનરિલેટેડ, લેવા દેવા ન હોય. રિયાલિટી, વાસ્તવિકતા સાથે અસંબંધિત હોય, એને કોઈ લેવા દેવા ન હોય, એવી હોય છે. નન ઓફ ધ થ્રી કુડ હેવ ડન વોટ હી પ્રપોઝ ટુ ડુ, ત્રણમાંથી એકે એ ન કર્યું જે તે કરવાનું પ્રપોઝ કરતા હતા. યટ હી વોઝ eager ટુ પ્રૂવ હિઝ સુપિરિયરિટી ઓફ ધ મેથડ ઓવર ધ અધર મેથડ્સ, તેમ છતાં તે ત્રણમાંનો દરેક પોતાની સુપિરિયરિટી, શ્રેષ્ઠતા સાબિત કરતો હતો. બીજાની મેથડ કરતાં એની મેથડ વધારે સારી છે એવી શ્રેષ્ઠતા સાબિત કરતો હતો. જોકે એ ત્રણમાંથી એકે પોતે દર્શાવેલું કામ તો કર્યું જ નહીં. વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, અગત્યનું શું છે કે ધેર વોઝ અ મેથડ ડિફરન્ટ ફ્રોમ ધેર્સ, તેઓના ત્રણે જે દર્શાવી એના કરતાં એક જુદી મેથડ છે. સિમ્પલ એન્ડ હેલ્ધી મેથડ, એક સરળ છે મેથડ. દેટ વોઝ ટુ ગીવ ધેર આઇડેન્ટિટી ટુ ધ સેન્ટ્રીઝ એન્ડ રિક્વેસ્ટ ધેમ ટુ ઓપન ધ ગેટ્સ. એ મેથડ એ છે કે તેમણે તેમની આઇડેન્ટિટી એટલે ઓળખ આપવી પેલા સંત્રીઓને, અને રિક્વેસ્ટ કરવી ગેટ ખોલવાની. દે વુડ રાધર ક્લિંગ, ક્લિંગ શબ્દ નવો છે તમારા માટે, વળગી રહેવું. ટુ ધેર ફોલ્સ એન્ડ અનરિયલ મેથડ, તેની ખોટી અને રિયલ એટલે વાસ્તવિક, અરિયલ એટલે અનરિયલ એટલે અવાસ્તવિક મેથડ પર ક્લિંગ એટલે વળગી રહ્યા. ધેન થિંકિંગ ઓફ ધ સિમ્પલ એન્ડ ટ્રુ મેથડ, સાદી અને સાચી મેથડનો વિચાર કરવાને બદલે ખોટી અને અવાસ્તવિક મેથડ પદ્ધતિ પર વળગી રહ્યા. ઓબ્ઝર્વ ધ ગુરુ, ગુરુએ આવું સમજાવ્યું. ધ ટુ ડિસિપલ કેપ્ટ ક્વાઇટ, પેલા બે શિષ્યોને કહેવું ન પડ્યું કે તમે આમ જ બિનજરૂરી મુદ્દા પર ચર્ચાઓ કર્યા કરો છો, એટલે એ ચૂપ થઈ ગયા. દે અન્ડરસ્ટુડ વોટ ધ ગુરુ હેડ ઇન માઇન્ડ, ધેર કંડક્ટ વર્તણૂક, તેના વર્તણૂકમાં તેના મનમાં શું છે, ગુરુના મનમાં, તે પેલા ચેલાઓ સમજી ગયા. હા, તો ચેલાને ઉપદેશ મળ્યો. આપણને ઉપદેશ શું મળે છે? મેની બિલીફ્સ એટલે માન્યતાઓ આર ઇમ્પોઝડ, ઇમ્પોઝ નવો શબ્દ તમારા માટે, લાદવું, લાદી દેવું, લાદવું, on others in the name of religion which are insignificant. Significant એટલે અગત્યનું, ઇનસિગ્નિફિશન્ટ બિન અગત્યનું. ધર્મના નામ પર આપણા પર કેટલીય, ધર્મના નામ પર, ફરીથી બોલું, ધર્મના નામ પર આપણા પર કેટલીય બિલીફ્સ એટલે માન્યતાઓ લાદવામાં આવે છે, લાદી દેવામાં આવે છે, જે ઇનસિગ્નિફિશન્ટ છે, સાવ સામાન્ય છે. કોન્ટ્રોવર્સીસ એટલે વિવાદ, એક નવો શબ્દ છે, વિવાદ. રિઝલ્ટિંગ ફ્રોમ ડિસ્કશન ઓવર સચ ઇસ્યુઝ આર મિનિંગલેસ એન્ડ અવોઇડેબલ. કોન્ટ્રોવર્સીઝ રિઝલ્ટિંગ ફ્રોમ ડિસ્કશન ઓવર સચ ઇસ્યુ એટલે આવા ઇસ્યુ, આવા મુદ્દા પર થતી ડિસ્કશનમાંથી પરિણામતું વિવાદ એ મિનિંગલેસ, નકામો અને અવોઇડેબલ, ટાળી શકાય તેવો હોય છે. કારણ કે મુદ્દા જ ઇનસિગ્નિફિશન્ટ છે અને એ મુદ્દા પર થતી ચર્ચાઓ અને એમાંથી વિવાદ ઊભો થાય છે તે
અર્થહીન છે અને ટાળી શકાય તેવો હોય છે. ઓફન ઇગ્નોરન્સ અવગણના અથવા તો અજ્ઞાનતા એન્ડ ઈગો અહંકાર આર ધ મેજર બેરિયર ઇન સોલ્વિંગ કોમ્પ્લેક્સ સિચ્યુએશન. કોમ્પ્લેક્સ જટિલ સિચ્યુએશન સ્થિતિને સોલ્વ કરવામાં ઘણી વખત બેરિયર હોય છે, અવરોધરૂપ હોય છે, વિઘ્નરૂપ હોય છે. શું? આપણી અજ્ઞાનતા અને આપણો અહંકાર. મુશ્કેલીના સોલ્યુશનમાં આપણો અહંકાર અને આપણી અજ્ઞાનતા ઘણી વખત વિઘ્નરૂપ હોય છે. વેરેઝ જ્યારે અમ્બલ એટલે વિનમ્ર માઇન્ડ મન કેન અવોઇડ અનનેસેસરી ડિબેટ. વિનમ્ર મન હોય તે બિનજરૂરી ડિબેટ એટલે ચર્ચાને અવોઇડ કરે છે. એન્ડ પ્રેઝન્ટ અ સિમ્પલ સોલ્યુશન ટુ ઇવન કોમ્પ્લેક્સ ઇસ્યુ. અને જટિલમાં જટિલ ઇસ્યુ એટલે મુદ્દાનું પણ સિમ્પલ સોલ્યુશન લાવે છે. તો લેસનનો મોરલ એ છે મિત્રો કે બિનજરૂરી મુદ્દા પર ચર્ચા ન કરવી. અને મારા તરફથી સલાહ એ છે કે તમારી બુદ્ધિના લેવલનો વ્યક્તિ ન હોય એટલે તમારી બુદ્ધિના લેવલનો વ્યક્તિ ન હોય એની સાથે બુદ્ધિની વાતની ચર્ચા ન કરવી. સમજાય તો પ્રણામ છે. થોડીક એક્સરસાઇઝ જોઈશું. શું કહેવા માંગે છે? ફાઇન્ડ આઉટ in which context the given expression are used in the lesson and write in your own words. કયા કન્ટેક્સ્ટ એટલે સંદર્ભમાં નીચેના શબ્દો વપરાય છે તે શોધી કાઢો અને તમારા શબ્દોમાં લખો. આ કામ તમારે કરવાનું છે મિત્રો. હિન્ટ આપી દઉં તો પિલગ્રીમેજ એટલે યાત્રા, આ શબ્દ લેસનમાં જ આપેલો છે, પણ એ કયા સંદર્ભમાં વપરાયો છે તો તમારે કરવાનું છે યાત્રાનો બીજો સમાનાર્થી શબ્દ શોધજો અને મારા તરફથી એક્સરસાઇઝ છે કે એનું એક વાક્ય બનાવીને લખજો. આજ એ પિલગ્રીમેજ શબ્દ ના આવવો જોઈએ, પણ એનો સમાનાર્થી અને એનું એક વાક્ય બનાવવાનું છે. રેડી? જમ્પ એટલે કૂદવું, રિસ્પેક્ટ એટલે માન આપવું, ડોમિનેટેડ એટલે પ્રભાવિત હોવું. એવી રીતે શબ્દ શોધી પહેલાં ગુજરાતી શોધવાનું, એનો સમાનાર્થી શોધવાનું અને એનું એક વાક્ય બનાવવાનું છે. પછી MCQ આપેલા છે. ડિસિપલ્સ વેન્ટ ઓન ક્વારલિંગ વિથ ઇચ અધર, આર્ગ્યુઇંગ વિથ ઇચ અધર, ફાઇટિંગ અમોંગ્સ ધેમસેલ્વ્સ. ક્વારલ કરતા હતા, દલીલ કરતા હતા કે ઝઘડતા હતા? તો આર્ગ્યુ કરતા હતા. ટુ ડિસિપલ્સ ખાલી જગ્યા the disciples went together, they enjoyed the guru, always went with the guru. હંમેશા ગુરુ સાથે જતા. ધ કેપિટલ વોઝ પેલું નગર કેવું હતું? ટુ ગાર્ડ હતું, લોકડ હતું, કેપ્ટ સેફ્ટ હતું? તો કેપ્ટ સેફ્ટ સલામત રાખેલું હતું. કેપિટલ લોક નહોતું, ડોર લોક હતો. વન ઓફ ધેમ પ્રપોઝડ ધેટ, તે ત્રણમાંથી એકે શું પ્રપોઝ કર્યું? દે શુડ બ્રેક ધ ગેટ, દરવાજો ગેટ તોડી નાખવો. સડનલી હિટ ધ ગેટ, અચાનક દરવાજાને અથડાવવું. અને હિટ ધ ગેટ, દરવાજાને અથડાવવું. દે શુડ બ્રેક ધ ડોર, દરવાજો તોડી નાખવો જોઈએ કે દે શુડ હિટ ધ ગેટ? તો સી આવશે, હિટ ધ ગેટ, અથડાવવું જોઈએ. મોસ્ટ ઓફ ધ આર્ગ્યુમેન્ટ્સ વેર, તેમણે કરેલી દલીલો કેવી હતી? અનરિયાલિસ્ટિક, અનનેચરલ, આર્ટિફિશિયલ? તો અનરિયાલિસ્ટિક હતી. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું મિત્રો. ત્યાં સુધી ટેક કેર ઓફ યોર સેલ્ફ. જય હિન્દ, જય ભારત.